નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે અભ્યાસ કરવાનો છે. પરંતુ એ પહેલાં કેટલીક જરૂરી સૂચનાઓ મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આગામી દિવસોમાં તમારી યુનિટ ટેસ્ટ ફરીથી લેવાશે અને આપ સૌને ખ્યાલ હશે કે તમને વારંવાર સૂચના આપવામાં આવે છે કે આપેલ સ્વાધ્યાય પત્રનો પૂરેપૂરો અભ્યાસ કરો, એને પાકી નોટમાં નોંધ કરો. તો આગામી જે ટેસ્ટ છે એ તમારા સ્વાધ્યાય પત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે અને આ ટેસ્ટને ફરજિયાત તમારે આપવાની રહેશે. માટે અત્યારથી જ આપ સૌ નિયમિત આપેલ સ્વાધ્યાય પત્રનો અભ્યાસ કરતા રહો અને આગામી કસોટીમાં સારા ગુણાંક મેળવો. હવે આપણે આપણા એકમ તરફ જઈએ. આપણા પાઠનું નામ શું છે? તો કે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો સૌ પ્રથમ તો પર્યાવરણ શબ્દથી આપણે પરિચિત બનીએ. પર્યાવરણ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. હવે પરી એટલે શું? તો કે પરી એટલે આજુબાજુ અથવા તો ચારે બાજુ. અને આવરણ એટલે શું? તો કે ઉપર આવેલો વિશિષ્ટ પડ અથવા તો ઉપર આવેલી સપાટી. બરોબર છે. હવે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ છે એ આવા અનેક ઘટકોથી બનેલું છે. પૃથ્વી છે એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. જો સમગ્ર જીવન છે એ પૃથ્વી પર શક્ય બને છે. શા માટે? તો કે પૃથ્વી ઉપર જ હવા છે, પાણી છે, ખોરાક છે. અન્ય કોઈ ગ્રહ પર હજી એ શક્ય બન્યું નથી. અગાઉ ધોરણ 6માં પણ આપણી પૃથ્વી વિશે વિશેષ સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી અને આ અગનગોળો છે એ ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ અનેક વાયુઓનું તથા પૃથ્વી સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે અસ્તિત્વમાં આવે છે. આ આવરણની વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બને છે અને જેનાથી પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાય છે. સૌર પરિવારમાં આપણી પૃથ્વી છે અજોડ છે અને એટલા માટે તે પૃથ્વી ઉપર અનુકૂળ તાપમાન છે, પાણી છે, હવા છે અને પૃથ્વી પર સમગ્ર જીવન છે. જો બીજા કોઈ પણ ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં હોવાના કોઈ જ પુરાવા આપણને મળ્યા નથી. માટે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે જે આપણા સૌનું જીવન છે. હવે પર્યાવરણ ના હોત તો શું આપણું જીવન કે આપણું અસ્તિત્વ શક્ય બનત? નહીં. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ હોય નહીં. કારણ કે પર્યાવરણના કારણે જ સમગ્ર માનવ જીવન છે એ ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. હવે પર્યાવરણના જે ઘટકો છે એમાં આપણે જાણીએ તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારેય આવરણો છે એનો અભ્યાસ પણ આપણે ધોરણ 6માં પાઠ 10ની અંદર કરી ચૂક્યા છીએ. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો. મૃદાવરણ. જુઓ, આપણે સમજ્યા હતા કે પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે ધીમે ધીમે ઠંડી પડવા લાગી અને ત્યારબાદ તેના કેટલાક તત્વો છે એ પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ કહીએ છીએ. જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ કહીએ છીએ. અને હવે
જેને રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહે છે, ત્યાં આગળ પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિ વિકાસ પામે છે, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી પરના આ 4 આવરણો જ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ પર્યાવરણના મુખ્ય ઘટકો છે. તો સૌપ્રથમ આપણે મૃદાવરણ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. જુઓ, મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ આપણે કહીએ છીએ. આ પોપડો છે એ ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણ છે એ બહુવિધ ઉપયોગિતા ધરાવે છે. સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ છે પૂરો પાડે છે. કારણ કે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. જુઓ, તમે વિચાર કરો કે જો મૃદાવરણ ન હોત તો આપણું ઘર આપણે શેના પર બાંધી શકીએ? પીવાનું પાણી, ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો મૃદાવરણ વગર કઈ રીતે શક્ય બને? માટે જ મૃદાવરણ માટે આપણે એવું કહી શકીએ કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. ત્યારબાદ આપણે સમજીએ જલાવરણ વિશે. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે પાણી મેળવવાના તો અલગ અલગ સ્ત્રોતો છે જ, જેમ કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે. પાણી છે એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર છે એ જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. તમે જુઓ, તમે 2 કલાકથી વધારે પાણી વિના રહી શકશો નહીં. પાણી છે એ ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. એટલા માટે જ જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. હવે આપણે વાતાવરણ વિશે સમજીએ. વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ. અને તમને સૌને ખ્યાલ છે કે વાતાવરણ છે એ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. વાતાવરણ છે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે જ પૃથ્વી પર સૂર્યપ્રકાશ છે એ ફેલાતો જોવા મળે છે. માટે જ તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. જેમ કે સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના જે આકાશી રંગો છે એ આ રજકણોને આભારી છે. આ રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. જુઓ, વાતાવરણના માધ્યમથી જ અવાજ આપણે સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામે છે અને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ છે શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો છે એ સળગી ઉઠીને નાશ પામે છે. માટે વાતાવરણ માટે પણ આપણે એવું કહી શકીએ કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. હવે આપણે સમજીએ જીવાવરણ વિશે. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. તેની અંદર કોનો સમાવેશ થાય જીવસૃષ્ટિમાં? તો કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો છે એ જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે.
કારણ કે જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. માટે માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પર્યાવરણના ઘટકો. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે પર્યાવરણના ઘટકો જણાવો, ત્યારે માત્ર તમારે આ 4 ઘટકોના નામ જણાવવાના રહે. પરંતુ તમને મુદ્દાસર ઉત્તરમાં પૂછી શકે કે પર્યાવરણના વિવિધ ઘટકો વિશે વિસ્તૃત ચર્ચા કરો, ત્યારે આપણે મેળવેલ આ તમામ સમજૂતીની તમારે વિગતે નોંધ લખવાની રહે છે. હવે આપણે સમજવાનું છે પર્યાવરણના મુખ્ય પ્રકારો વિશે. તો પર્યાવરણ છે એ મુખ્યત્વે 2 પ્રકારોનું બનેલું છે. જેમ કે પહેલું કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ. હવે સૌપ્રથમ સમજીએ કુદરતી પર્યાવરણ એટલે શું. તો કે કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો, કોને જૈવિક ઘટકો કહી શકીએ? તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવો, આ તમામનો સમાવેશ જૈવિક ઘટકોમાં કરવામાં આવે છે. હવે વાત કરીએ અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે આપણે પહેલાં સમજ્યા કુદરતી પર્યાવરણ કે જેની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ બીજું પર્યાવરણ માનવ સર્જિત પર્યાવરણ, જે માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ છે નિર્વાણ પામે છે. તો ચાલો હવે આપણે માનવ નિર્મિત પર્યાવરણ વિશે વિગતે અભ્યાસ કરીએ. માણસ છે એ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ છે એ જાણે અજાણે કર્યા કરે છે. એટલે કે માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. શરૂઆતમાં આપણે જોયું તો કે આદિકાળમાં મનુષ્ય છે કેવું જીવન જીવતો? ભટકતું જીવન. આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતો, બરોબર છે. એના બાદ પોતાની જરૂરિયાત પ્રમાણે એ પર્યાવરણ સાથે તાલમેલ કરતો ગયો, એને અનુકૂળ બનતો ગયો અને તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેની આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. એટલા માટે સમય સાથે તેણે પરિવર્તન કર્યું અને પોતાની જરૂરિયાતોમાં વધારો કર્યો. પરિણામે મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો છે એને શીખી લીધી. એટલા માટે જુઓ, પહેલાં ખેતીની શોધ નહોતી, પશુપાલન નહોતું, ચક્રની શોધ નહોતી. તો આ બધી જ શોધો છે એના પરિવર્તન સાથે નિર્વાણ પામી અને સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિના કારણે પણ ઉત્પાદનમાં વધારો થયો. તો આ માટે આપણે એવું કહી શકીએ કે માનવ નિર્મિત પર્યાવરણને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે સમજીએ પાણીનું વિતરણ. જુઓ, પૃથ્વી સપાટી પર પાણી છે કેટલા વિસ્તાર રોકે છે? 71% વિસ્તાર રોકે છે. આપણે હમણાં જ એનું અભ્યાસ છે કર્યો અને ધોરણ 6માં પણ તમે જલાવરણની અંદર પાણી છે કેટલો ભાગ રોકે છે પૃથ્વી સપાટી પર, એના વિશે સમજૂતી મેળવી ચૂક્યા છો. તો પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં તો પાણીનો વિસ્તાર વધારે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને આપણે શું કહીએ છીએ? મહાસાગર કહીએ છીએ. આ ચારેય મહાસાગરો જેમ કે પેસેફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક, આ બધા જ મહાસાગર છે એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસેફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ છે આવેલી છે. પૃથ્વી સપાટી પરનું
મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠાનો મુખ્ય સ્ત્રોત છે ક્યાંથી છે તો કે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓમાંથી છે. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે અને બાકીનું જે પાણી છે એમાંથી આશરે પોણો ભાગ છે એ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે અને જે પાણી પૃથ્વીના પેટાળમાં છે તેમાં સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે. તેનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને 1-2 વાક્યના પ્રશ્નોમાં પૂછે કે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે, ત્યારે તમે જણાવી શકો છો કે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓ એ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. જુઓ, તમને પાઠ્યપુસ્તકમાં જાણવા જેવું કરીને એક કોઠો આપેલું છે, કોષ્ટક આપેલું છે, જેમાં આપણને ખબર છે કુલ 100% જે પાણી છે એમાંથી મહાસાગરમાં કેટલું છે, હિમશિખરોમાં કેટલું છે, જમીન પર કેટલું છે, મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર. જો તમામ ટકાવારી પ્રમાણે આપણને પાણીનું વિતરણ છે એ કઈ કઈ રીતે થયેલું છે એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જે ચિત્ર જોઈ રહ્યા છો એ શેનું છે તો કે સમુદ્રના મોજાનું. જુઓ, સમુદ્રના મોજા છે એ કઈ રીતે ઉદ્ભવે છે. તમે ઘણી વખત દરિયા કિનારે જાઓ છો, સમુદ્રના કિનારે ઊભા છો ત્યારે તમને પ્રશ્ન થતા હશે કે આ મોજા છે એનું આવવાનું કારણ શું છે, કઈ રીતે મોજા છે એ ઉદ્ભવે છે. તો સમુદ્રના મોજા છે એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા છે એ સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે, એટલે કે વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા છે એ ઉછળે છે. આ મોજા છે એ સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે. ઘણી વખત તમે સમુદ્ર પાસે ઊભા હો છો અને જ્યારે મોજા આવે છે ત્યારે તમે જુઓ તમારી જગ્યાથી પણ તમે ખસી જાઓ છો. તો આ જ રીતે મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે એના કારણે ભારે નુકસાન પણ થઈ શકે છે. હવે આપણે આ જ રીતે ભરતી અને ઓટ વિશે સમજવાનું છે. સૌપ્રથમ આપણે ભરતી અને ઓટ કોને કહીએ છીએ તો કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરતી ઘટનાને ભરતી અને ઓટ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે સરળ ભાષામાં જો આપણે ભરતી અને ઓટ વિશેની માહિતી મેળવીએ તો ભરતી એટલે શું તો કે દરિયાનું પાણી એક સાથે ઉચકાઈને કિનારા ઉપર ફરી વળે છે, એટલે કે દરિયાની સપાટી વધી જાય એને આપણે શું કહીએ, ભરતી. બરાબર છે. અને ઓટ એટલે શું તો કે કિનારાનું પાણી છે એ ઉતરીને દરિયામાં પાછું જાય, એટલે કે કિનારાનો વિસ્તાર છે કોરો થઈ જાય છે. જુઓ, તમે જ્યારે દરિયા કિનારે હો છો અને ભરતી આવે છે ત્યારે તમે જ્યાં છો, તમે દરિયા કિનારે ઊભા છો ત્યાંથી ભરતીનું પાણી છે તમારી તરફ આગળ આવશે. પરંતુ જ્યારે ઓટ છે ત્યારે શું બનશે, તમે જે દરિયાના કિનારે ઊભા છો ત્યાંથી તમને પાણી છે એ પાછું થતું જોવા મળશે, એટલે કે તમારો જે વિસ્તાર છે એ પાણી વિનાનો કોરો જોવા મળશે. ટૂંકમાં ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી છે એ કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. ભરતી છે કે ઓટ છે આ બંને કઈ રીતે ઉદ્ભવે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર
ભરતી અને ઓટ છે એ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ તમામ ચીજોને પોતાની સપાટી પર જકડી રાખે છે, ખેંચીને. એ જ રીતે પૃથ્વીની જેમ ચંદ્રને પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્રનું આ બળ પૃથ્વી પરની ચીજોને પોતાના તરફ ખેંચે છે, પરંતુ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતાં કરોડો ગણું ઓછું હોવાથી તેની અસર થતી નથી. પરંતુ પાણી એવું પ્રવાહી છે કે જેના પર ચંદ્રના ગુરુત્વાકર્ષણની થોડી અસર થાય છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ચક્ર પૂરું કરે છે, તેની સામે ચંદ્ર પૃથ્વીની ફરતે 6 અંશની પ્રદક્ષિણા છે એ કરે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. એવું કહેવાય છે કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય છે એ પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિમાં પ્રભાવથી મોટી ભરતી આવે છે, જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોમાં ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી છે એ નીચે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભરતી અને ઓટ વિશે સમજ્યા. એટલે કે તમને જ્યારે પ્રશ્ન પૂછાય વિગતે કે ભરતી ઓટ આવવાનું કારણ શું છે, ત્યારે તમે આ જવાબ છે આપણે જે માહિતી મેળવી કે ભરતી અને ઓટ છે એ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે જોવા મળે છે, જેની તમામ વિગતે તમે નોંધ કરી શકો છો. આ જ રીતે આપણે સમજીએ મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો છે, હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. જેમ નદીઓનો પ્રવાહ વહે છે એ જ રીતે મહાસાગરોમાં પણ પ્રવાહ છે એ વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે મહાસાગરીય પ્રવાહો કોને કહેવામાં આવે છે, ત્યારે તમે આ જવાબ નોંધી શકો છો કે ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો છે એ ગરમ અથવા તો ઠંડા હોય છે. અને પ્રવાહો છે એ શેના લીધે ઉદ્ભવે છે, તો કે સૂર્ય શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. આ તમામ કારણો છે એ મુખ્ય છે કે જેના લીધે આ પ્રવાહો છે એ ઉદ્ભવે છે. મોટા ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. તો આપણે આને કહીએ છીએ મહાસાગરીય પ્રવાહો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ભાગ 1માં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પૈકી આપણે સૌપ્રથમ તો પર્યાવરણના વિવિધ ઘટકો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણની સમજૂતી મેળવી. ત્યારબાદ પર્યાવરણના પ્રકારો, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ, જે પૈકી માનવ નિર્મિત પર્યાવરણ વિશે આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ પૃથ્વી પર રોકાયેલા પાણીના વિતરણ વિશે, સમુદ્રના મોજા, ભરતી ઓટ કોને કહેવાય, અને છેલ્લે મહાસાગરીય પ્રવાહો વિશે આપણે સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ તમામ જરૂરી માહિતીની નોંધ આપ સૌ નિયમિત કરતા રહેશો અને દરેક વિષયના વિડીયો તમે જોઈ અને તેના દ્વારા પુનરાવર્તન કરી શકો છો. સાથે સાથે ફરીથી કહું છું, આપેલ સ્વાધ્યાય પત્રનો મહાવરો દરરોજ રાખજો. આજના વિડીયોમાં
અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું પાઠ 10 સાથે, ભાગ 2 સાથે અને સામાજિક વિજ્ઞાન વિષય સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.